મહારાષ્ટ્રની વાત કરીએ કારણ કે મહારાષ્ટ્ર એક મહત્વનું રાજ્ય છે। મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ગતિવિધિઓ પાછલા મહિનાઓમાં થઈ ત્યારે અહીં એનડીએને જબરદસ્ત ફટકો પડી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ છે। એનડીએને 22 અને ઇન્ડિયાને 25 સીટોનું અનુમાન એક્ઝિટ પોલમાં લગાવવામાં આવ્યું છે। ભાજપને 18 બેઠક મળી શકે છે, જે 2019 કરતા 5 સીટોનું નુકસાન। જે મેં અગાઉ આપને કહ્યું તે મુજબ ભાજપની 23 બેઠકોમાંથી 18 બેઠક છે। શિંદે જૂથ અને અજીત પવાર સાથે ગઠબંધનથી ભાજપને નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે અને મતદારોએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથને પસંદ કર્યાનું પૂરેપૂરું અનુમાન લાગી રહ્યું છે। જે બેઠકોનું ગણિત છે, કુલ 48 બેઠકોમાંથી આપ જુઓ એનડીએને 22 છે અને તેમાંથી 18 બીજેપીની છે। અહીં ઇન્ડિયાને 25 બેઠકો છે, જેમાં ઉદ્ધવનું જૂથ, એ સિવાય શરદ પવાર અને કોંગ્રેસ છે અને અન્યને 1 બેઠક છે। એટલે મહારાષ્ટ્રનું કુલ ગણિત કંઈક આ પ્રકારે અનુમાનિત જોવામાં આવી રહ્યું છે। જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચૈતન્ય શંભુ મહારાજ, આપને પૂછીશ કે કારણ કે આ જ રાજ્યની વાત કરવી છે જેના સમાચાર હાલ આપણે બતાવ્યા। આમ એવું કહેવાય છે કે પીએમ મોદીની રાજકીય સૂઝબૂઝ જે છે અને ઇવન અમિત શાહજી છે, જેને ભાજપ તો રાજનીતિના ચાણક્ય કહે છે, પરંતુ અહીં લાગે છે થાપ ખવાઈ ગઈ એટલા માટે કારણ કે બેઠકો ઘટી છે આટલા મોટા રાજ્યમાં માત્ર ને માત્ર શિંદે અને અજીત પવારને સાથે લેવાથી, એવું લાગે છે। જો રાજકારણની અંદર અને સત્તામાં ક્યારેક કોઈનો સાથ આપણે કોઈ પણ રીતે લેવાનો હોય છે અને એવરીથિંગ ઇઝ ફેર, લવ એન્ડ વોર, આ બહુ સ્વાભાવિક ને ક્લિયર કટ વસ્તુ છે। સ્વાભાવિક છે કે અમારે 2 દિવસ પહેલાં તમે અમિતભાઈનો ઇન્ટરવ્યૂ ઇન્ડિયા ટીવીમાં સાંભળ્યું હશે। એમાં અમિતભાઈએ બહુ સ્પષ્ટ કહેલું કે મહારાષ્ટ્રની અંદર કદાચ અમને નુકસાન થતું અમે જોઈ રહ્યા છીએ। એ વખતે એમણે ત્યાં આગળ ટીવીમાં મેં એમનું ઇન્ટરવ્યૂ સાંભળેલું, અમે ત્યાં જોયેલું। એટલે મહારાષ્ટ્રની અંદર આ નુકસાન થઈ રહ્યું ને, જે નુકસાન છે, હું ના પાડીશ કે આ નુકસાન નથી, કે અમારો નિર્ણય સાચો હતો ખોટો હતો, આ પણ રાજકારણની અંદર કોઈની કોઈ સાથે તમારે ગઠબંધન કરવું પડે છે અને એના કારણે તમે રાજનીતિની અંદર ઇન્ડી ગઠબંધન છે, એમ એનડીએ ગઠબંધન છે। એટલે એ સમયે જે કંઈ નિર્ણયો એ લોકોને એવું લાગ્યું હશે કે આ કરવાથી બીજું ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીએ તો તોડી નથી, એની અંદર શિંદે ગ્રુપ જે છે એણે અવિશ્વાસ વ્યક્ત કર્યો, એના બધા સાંસદો આ બાજુ આવી ગયા। બંને જે વરિષ્ઠ પત્રકારો છે હસી રહ્યા છે, બંનેને પૂછીએ તો હસવાનો એમને અધિકાર છે કે આખા દેશમાં અથવા તો કોઈ પોલિટિકલ ગુરુ એવું કહેતો હોય કે આ દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થવો જોઈએ, એવું કહેનારો વ્યક્તિ હતો એ બાલાસાહેબ ઠાકરે હતા। જ્યારે કોઈને કલ્પના પણ નથી, કોઈ કલ્પના કરી પણ ન શકતું, બીજેપીના કોઈ લીડર્સ નથી કરી શકતા, એ વખતે બાલાસાહેબ ઠાકરે એવું કહ્યું હતું કે આ દેશનો વડાપ્રધાન છે ને એ નરેન્દ્ર મોદી હોવો જોઈએ। બીજેપી મહારાષ્ટ્રમાં સંપૂર્ણપણે એની રાજનીતિની કાવા દાવાના કારણે થાપ ખાઈ ગઈ। એને એવું થયું કે એકનાથ શિંદેના જૂથને ટેકો આપવાના કારણે શિવસેના ખતમ થઈ જશે અને પછી તો જ્યારે એકનાથ શિંદેને ખતમ કરવા હશે ને બીજેપીને એકલે હાથે સરકાર રચવી હશે તો ક્યારે નહીં રચી શકાય। આ જ એક રાજનીતિનો ભાગ હતો અને એના કારણે સવારે 4 વાગે તમે એમ કહી શકો કે એનસીપીના એક જૂથને તમે ટેકો આપો। એટલે કોંગ્રેસ આ બધું કરતી હતી અથવા તો કરવા માટે ટેવાયેલી હતી, બધી વસ્તુ બરોબર છે, પણ બીજેપી પાસેથી મહારાષ્ટ્રના લોકોએ આ પ્રકારની અપેક્ષા નથી રાખી, એના કારણે જ કદાચ આ ડિક્લાઇનિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। અજયભાઈ, આપને લાગે છે સૌથી મોટી ભૂલ છે કારણ કે એ રાજકીય સૂઝબૂઝમાં પણ ક્યાંક ને ક્યાંક માઇનસ તો જોવા મળ્યું જેથી કરીને આ સ્થિતિ આવી। રાજકીય નૈતિકતાનો સંપૂર્ણપણે હાસ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં કર્યો હતો। જે વિકાસોએ વાત કરીને કે તમે રાતના એમ કે રાષ્ટ્રપતિ શાસન હટાવો અને સવારે 4 વાગે તમે ગવર્નર કોઈને બોલાવે કે તમે ચીફ મિનિસ્ટર તરીકે સરકાર બનાવો, ચોરી છુપીથી તમે સરકાર રચો, તમે એવું કહો કે 70,000 કરોડના કૌભાંડમાં અજીત પવાર સંડોવાયેલા છે, તમે પ્રફુલ્લ પટેલને કૌભાંડમાં 45,000 કરોડના કૌભાંડમાં સંડાવો અને બીજી વખત તમે બીજા જ દિવસે તમે એમને પોતાની પાર્ટીમાં લઈ લો, આ અનીતિવાળું કામ હતું। અને મહારાષ્ટ્રની જનતા જે છે આ પ્રકારની તડજોડની અને તોડફોડની રાજનીતિ ના તો પછી આને જો આપણે સંદર્ભ ગણીએ તો આ બંનેને પૂછીશ કે આ તો બીજેપી માટે પણ એક એલાર્મની સિચ્યુએશન છે એટલા માટે કારણ કે જો આપ જે રાજ્યમાં જે અજીત પવારની આપણે વાત કરી કે 40,000 કરોડનું કૌભાંડ કર્યું છે ત્યારબાદ તેમને લીધા, જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો બીજેપીએ પણ વિચારવા જેવું। જો રાજનીતિમાં બધી વસ્તુ શક્ય છે, એવું કે આવું થવું જ જોઈએ ને આવું ના થવું જોઈએ એવું નથી। જમ્મુ કાશ્મીર એમને સરકાર રચવા માટે મુફ્તી મોહમ્મદ સઈદની પાર્ટી સાથે એ લોકો જોડાણ કર્યું, જે મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી જે હતી તમામ પ્રકારના
નિયમો અથવા તો તમામ પ્રકારના આચાર વિચારોનો હાસ કરી અને તમે એવું કહો કે જે એમ કે 40-50 હજાર કરોડના કૌભાંડમાં સંડોવાયેલો છે એ જ વ્યક્તિને તમે સપોર્ટ કરો, સવારે 4 વાગે તમે ચીફ મિનિસ્ટર તરીકે તમે એને શપથ લેવડાવડાવો, આનાથી તો મોટી એટલે બીજેપી પાસેથી લોકો અપેક્ષા ના રાખે અને કદાચ એના જ કારણે મહારાષ્ટ્રમાં આ પ્રકારનું પતન થઈ રહ્યું. બિલકુલ, જો અત્યારે આપણે જે ચર્ચા કરી તે